નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક ઘઉંનું મોટી માત્રામાં વાવેતર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક ઘઉંની મોટી માત્રામાં વાવેતર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા, વેરાવળ, કોડીનાર અને તલારડા સહિતના તાલુકામાં ખેડૂતો દ્વારા ખાસ કરીને ઘઉં, બાજરો, જુવાર અને ચણાનું સારા એવા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। જોકે ગયા વર્ષે થયેલા માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે। આ વર્ષે ચાલુ સિઝનમાં ઘઉંને માફક વાતાવરણ અને સતત પડી રહેલ ઠંડીના કારણે જિલ્લામાં કુલ 46,808 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। આ વર્ષે ઘઉંના પાકમાં રોગ અને નિંદામણ પણ ઓછું હોય સિઝનમાં ઘઉંના પાકના સારા ઉત્પાદન સાથે સારા ભાવ મળવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે। રિપોર્ટર દીપક જોશી, શિનોર સમાચાર ન્યૂઝ, ગીર સોમનાથ, પ્રાચી। મારું ગામ પ્રશ્નાવાડા, તાલુકો સૂત્રાપાડા। મારું નામ વંશ રણજીતભાઈ રામભાઈ। અત્યારે ગઈ વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંનું બહુ સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે, કારણ કે ઠંડી છે તે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધારે લાંબી થઈ છે, એટલે ઘઉં છે તે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન પણ સારું થાય એવી સંભાવના છે, કારણ કે ફૂટ પણ સારી છે અને લોર પણ ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો બહુ સારામાં સારી છે, એટલે ઘઉંનું ઉત્પાદન આ વખતે સારું મળે એવી સંભાવના છે, એટલે સારું જ દેખાય છે। ધાણા, ચણા, બાજરો, મકાઈ ઘણું બધું છે, પણ ઘઉં છે તે વખતે સારું ઉત્પાદન દેખાય એવી શક્યતા છે। પાલ પ્રતાપસિંહ, ગ્રામ સેવક ખેતી। ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં રવિ સિઝનમાં મુખ્યત્વે પાકોમાં ઘઉં, બાજરી, ચણા, ધાણા, મીઠી મકાઈ વગેરે પાકોનું વાવેતર જોવા મળેલું છે। આ બધા પાકોમાં મુખ્યત્વે ઘઉંનો વાત કરીએ તો ઘઉંનો પાક છે 46,808 હેક્ટરમાં વિસ્તારમાં આપણે ઘઉંનો પાકનું વાવેતર થયેલું જોવા મળેલું છે। વાત કરીએ ગયા વર્ષની સિઝન કરતાં આ વર્ષે આપણે ઠંડી છે તે થોડીક લંબાણી છે, એટલે કે શિયાળો છે તે થોડોક લંબાણો છે, જેના કારણે ઠંડી છે ખૂબ સારી પડી છે, જેના કારણે ઘઉંના પાક છે એકંદરે પાક પરિસ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે। ઠંડી સારી હોવાને કારણે પાકનો જે ઘઉંના પાકનો જે ઉગાવો છે જે પ્રમાણમાં જોવા મળે એ આપણે સારા પ્રમાણમાં ઉગાવો જોવા મળ્યો છે, અને ઘઉંના પાકને છે કે જે વેજીટેટિવ ગ્રોથ છે એમાં એને ઠંડુ વાતાવરણ જોઈએ છે, તો આપણે આ વખતે શિયાળો સારો હોવાને કારણે ઠંડી સારી હોવાથી ઘઉંનો પાક છે એનો વેજીટેટિવ ગ્રોથ ખૂબ જ સારો જોવા મળ્યો છે, અને સાથે સાથે તેનો રિપ્રોડક્ટિવ ગ્રોથ છે કે તેમાં આપણે થોડીક રિપ્રોડક્ટિવ ગ્રોથમાં થોડુંક આપણે એને ગરમ વાતાવરણ જોઈએ તો અત્યારે હવે છે તે ગરમી પડવા માંડી છે, જેના કારણે ઘઉંનો પાક છે એ ખૂબ જ સારો જોવા મળ્યો છે। અને જે પાકમાં મુખ્યત્વે વાત કરીએ તો ગયા વર્ષમાં જે આપણે ઊંબી સુકાવાનો પ્રશ્ન જોવા મળેલો હતો ઘણી બધી જગ્યાએ, જે આ વર્ષે મહદઅંશે છે ક્યાંય જોવા મળતો અત્યાર સુધી એવો અમને ટૂંકમાં મળેલો નથી કે કંઈ ટૂંકમાં એવો પ્રશ્ન આવેલો હોય છે। અને જે પાક નિંદામણ છે મુખ્યત્વે આપણે જો ઘઉંના પાકમાં છે નિંદામણનો ખૂબ જ પ્રશ્ન આવતો હોય છે, પરંતુ આ વર્ષે નિંદામણ નાશક છે નિંદામણનો પણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે, અને એકંદરે પાક પરિસ્થિતિ છે એ ગીર સોમનાથ જિલ્લામાં ઘઉંની છે ખૂબ જ સારી જોવા મળી છે, અને ખેડૂતો આશા રાખે છે કે એનો ખૂબ જ સારું ઉત્પાદન મળે અને સારા ભાવ મળે, અને ઓપન માર્કેટમાં પણ છે એને ખૂબ સારો એનું રિઝલ્ટ મળે। ખાસ કરીને કેટલા હેક્ટર વાવેતર છે ઘઉંનું? ઘઉંનું આપણે ગીર સોમનાથ જિલ્લામાં 46,808 વિસ્તારમાં હેક્ટરમાં વાવેતર થયેલું છે।